હવે ઉભો રહે. હવે ઉભો. બસ હાલો. જોય હરકું નવું જીવન મળ્યું છે. અંગદાનની જરૂરિયાત શા માટે છે? આપણા દેશમાં 20 લાખથી વધુ કિડની નિષ્ફળતાના દર્દીઓ છે અને દર વર્ષે એમાં 2 થી 2.5 લાખનો વધારો થતો જાય છે. સ્વર ભરતભાઈ, સિનિયર કેજીમાં સોહમ મધુભાઈ મહેતા ખંભાળિયા અને બાલ વાટિકામાં મંત્ર પ્રકાશભાઈ કેરાળા. તાલીઓથી વધાવો. 1 થી 4 નંબર નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલ વાટિકામાં બાળકો પ્રાપ્ત કરે છે. એમને ઇનામ આપશે અમદાવાદથી પધારેલા વસંતભાઈને હું વિનંતી કરીશ કે આ બાળકોને ઇનામ આપી અને બિરદાવશો. તાલીઓના ચાલુ રાખજો થોડી વાર. આ બાળકોને પ્રોત્સાહન આપો. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a સાથે અમદાવાદથી પધારેલ જયેન્દ્રભાઈને પણ વિનંતી કરીશ કે આ બાળકોને ઇનામ વિતરણ માટે જશે. જયેન્દ્રભાઈને પણ વિનંતી કરીશ. કરે છે શ્રેયા કલ્પેશભાઈ ખાલપર. બાળકો થોડી સ્પીડથી પધારજો અહીંયા સ્ટેજ પર. પહેલો નંબર પ્રાપ્ત કરે છે ધોરણ 1 માં શ્રેયા કલ્પેશભાઈ ખાલપર. હું શ્રેયા વિરાટમાં ગયા હતા. દર્શનભાઈ મને સ્ટેજ ઉપર મૂકી દે તો મને ના ગીત આપી, ચોપા આપ્યા. ત્યાં તારું નામ બોલ્યા હતા? હા. શું બોલ્યા હતા? સ્વર્ગરથભાઈ આકોડિયા. એમ બોલ્યા હતા. પછી ત્યાં તને શું આપ્યું? ગીત. બીજું? બીજું ચોપડા. કેવા ચોપડા છે બતાય તો મને. આવા દાદીમાં ગીત નો વાગે આવા. પછી બીજું શું આપ્યું? ગીત. હે? તારું ગીત. ગિફ્ટમાં શું છે? જોવા દે તો, ખોલતો. ફરી જાને. શું છે ગિફ્ટમાં? હે? ખોલવું. હું ખોલું છું? આ બોક્સ. તને નથી આવડતું ખોલતા? હે?
શું છે હે હું નીકળું ગિફ્ટમાં